વડોદરા શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ફતેગંજ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા દ્વારા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં ખાસ ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ તથા ઉપપ્રમુખ અંજના ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આદિત્ય પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ બાળકોને 24 પ્રકારના સાધનો, જેની કિંમત 18 લાખના સાધનો વિતરણ કરવામાં આવ્યા, જેમાં કાનના મશીન તથા ટીએલ કિટ તથા વ્હીલચેર તથા સીપી ચેર તથા રોલટર અને કચીસ જેમાં અન્ય સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું. નમસ્તે. આજે માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દિવ્યાંગ બાળકોને વર્ષોથી જે કંઈક ને કંઈક રીતે મદદરૂપ થવાય છે એ રીતે આજે દેશની સરકાર આપણી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. આ સરકાર હંમેશા ચિંતિત રહે છે આપણા કોઈપણ જાતના સમાજના કોઈપણ વર્ગ માટે. આજે આપણે આ દિવ્યાંગ બાળકો માટે જે ચિંતા કરીએ છીએ એ ચિંતાના ભાગરૂપે આજે સરસ મજાનું આ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અહીં આગળ મહારાણા પ્રતાપ શાળામાં રાખવામાં આવ્યું હતું. આ મહારાણા પ્રતાપ શાળાની અંદર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને માટે જે આપણે ભેટ રૂપે આજે બાળકોને જે મળ્યું છે એ બાળકો માટે જીવનના એમના આગળના નિર્વાહ માટે ખૂબ અગત્યનું, ખૂબ મહત્ત્વનું છે. આ બાળકો ખૂબ આગળ વધે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના બાળકો અને છેવાડાના માનવી તરીકે આપણે જે કહીએ છીએ એ કોઈ પણ બાળકને ક્યારેય પોતાની જાતને છેવાડાનું ન લાગે અને એને માટેની ચિંતા કરવા માટે એ આપણા બધા જ બાળકો જોડે કદમથી કદમ મિલાવે. દિવ્યાંગતા એ એમની સાથે એમને જે દિવ્યાંગતા દૂર કરવા માટે, એમને આગળ વધવા માટે, જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે આપણે જ્યારે આપણા પ્રધાનમંત્રી આટલા ચિંતિત છે ત્યારે અમે આ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી અમે આ બાળકો અને એમના પરિવારને કંઈક ને કંઈક આજે આપવા માટે અહીં ભેગા થયા છે. ત્યારે સૌને આજે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. બાળકો ખૂબ ખુશ છે, એમના પરિવારના લોકો ખુશ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માધ્યમ બનવા માટે અમારી આખી સમગ્ર ટીમ બી આજે ખુશ છે કે આજે કંઈક સારું અમે સમાજને આપી રહ્યા છે. આભાર. અસ્તુ.